વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી અને સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 4 એ છેલ્લો દાખલો છે મિત્રો. પણ 4 ની અંદર પેટા 15 છે, એમાંથી આપણે પેટા નંબર 7 અને 8 આપણે જોઈએ. 5.1 માં 4 દાખલા છે. તો મિત્રો જોઈએ સમાંતર શ્રેણી બનાવે છે કે નથી બનાવતું. સમાંતર શ્રેણી બનાવે તો તફાવત મેળવવાનો છે અને પછીના 3 પદ મેળવવાના છે. તો પેટા નંબર 7 0 -4 -8 અને -12 આ ઋણ અપૂર્ણાંક છે મિત્રો. જાજે ભાગે વિદ્યાર્થીને આવડતું ન હોય તો થોડું ધ્યાન રાખજો, કારણ કે ઋણ અપૂર્ણાંકની અંદર બરોબર છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે. તો જો મિત્રો પેટા નંબર 7, તો પ્રથમ પદ a1 બરાબર 0, સામાન્ય તફાવત, તો સામાન્ય તફાવત d બરાબર, બોલો તો સૂત્ર a2 a1. ચલો બીજું પદ -4 અને -0. હવે તમને શું કરશો, અહીંયા પ્રથમ પદ તો 0 છે, તો -4, 4 - 0 તો -4 જ મળશે. અહીંયા 4 માઇનસ મળશે. હજી ચેક કરો તો સામાન્ય તફાવત એટલે કે d બરાબર, બોલો તો હવે a3 a2. ચાલો a3 એટલે કે ત્રીજું પદ મિત્રો, તો કે -8 અને બીજું પદ -4 છે, તો -4, તો -8 આ માઇનસ મિત્રો પ્લસ થશે એટલે કે 4. -8 માંથી આ 4 જાય, કેટલા વધશે? -4 મળશે. તો અહીંયા ડી મળશે આપને -4. તો જો 0 એ રીતના આપણે મેળવ્યું તો a2 a1, a2 એટલે બીજું પદ -4 -0 તો -4 મળ્યા. અહીંયા -8 ત્રીજું પદ અને બીજું પદ છે -2, પણ માઇનસ પ્લસ થઈ ગયા એટલે -8 માંથી 4 જાય તો -4. તો બે તફાવત સમાન છે. તો સમાન હોય તો સમાંતર શ્રેણી બનાવે, અને સમાંતર શ્રેણી બનાવતું હોય તો પછીના 3 પદ મેળવવાના છે. તો a2 a1 નો જવાબ એટલે કે -4 આવ્યો, બરાબર a3 a2 એનો જવાબ પણ આપણે મળ્યો -4. આ સમાન છે, તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. તો હવે આપણે પાંચમું પદ મેળવીએ મિત્રો. તો પાંચમું પદ a + 4d. ચલો એ શું મળશે? તો કે 0 4, સામાન્ય તફાવત -4 મળ્યો. 0 પ્લસ ચોકે 16, પણ ઘણા વિદ્યાર્થી મિત્રો +16 કરી દે, પણ અહીંયા માઇનસ છે તો -16. અને હવે શું કરે ખબર મિત્રો? -16 + 0 એટલે 0 કરી નાખે, પણ પ્લસ છે, ગુણાકાર નથી, અહીં નિશાની પ્લસ છે, તો -16 મળશે. પાંચમું પદ -16. એ જ રીતના મિત્રો આપણે છઠ્ઠું પદ જોઈએ તો a + 5d. ચલો પ્રથમ પદ તો કે 0 + 5, d એટલે -4, તો 0 વત્તા આ શું થઈ જાય? 5 × 20, પણ કેવા? -20, એટલે જવાબ મળશે -20. એટલે કે છઠ્ઠું પદ આપને મળશે -20. એ જ રીતના મિત્રો આપણે સાતમું પદ છેલ્લું, પછીના 3 પદ મેળવવાના કીધા છે. દાખલાની અંદર આપણે એવું કીધું કે પછીના 3 પદ એટલે કે પાંચમું, છઠ્ઠું ને સાતમું. આ પાંચમું, આ છઠ્ઠું. હવે જોઈએ આપણે સાતમું પદ a + 6d. a એટલે 0 6 -4, તો 0 વત્તા -24, 6 ચોક 24, તો -24. એટલે કે સાતમું પદ મિત્રો આપણે મળશે -24. હવે જોઈએ મિત્રો આપણે દાખલા નંબર 8 એટલે કે પેટા નંબર 8 દાખલા નંબર 4 નું. એમાં પ્રથમ પદ a1 બરાબર -1/2, સામાન્ય તફાવત એટલે કે d, a2 a1, a2 એટલે બીજું પદ -1/2 માઇનસ પ્રથમ પદ -1/2, કૌંસ રાખજો, -1/2 +1/2. હવે આ -1/2 આ પ્લસ એટલે ઉડી ગયું, તો તફાવત મિત્રો શું મળશે? 0. તફાવત એનો શું મળ્યો? 0.
હજી ચેક કરી લ્યો સામાન્ય તફાવત એટલે કે ડી બરાબર A3 માઇનસ A2 A3 એટલે એ જ જવાબ છે -1/2 માઇનસ -1/2 -1/2 એટલે કે 1/2 માઇનસ માઇનસ પ્લસ 1/2 આ પ્લસ આ માઇનસ આ ઉડી ગયું તો આનો જવાબ પણ મળશે 0. તો સામાન્ય તફાવત તો સમાન આવ્યો, જો અહીં 0 આવ્યો ને અહીં 0 આવ્યો એટલે કે એનો જવાબ આવ્યો A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 એટલે કે આ બે જવાબ છે એ સમાન આવ્યા. તો સમાંતર શ્રેણી બનાવે છે, સમાંતર શ્રેણી બનાવે તો પછીના ત્રણ પદ આપણે મેળવીએ એટલે કે આપણે જોઈએ સીધું પાંચમું પદ A પ્લસ 4D એ એટલે -1/2 પ્લસ 4 સામાન્ય તફાવત શું મળ્યો મિત્રો 0 તો 4 ગુણ્યા 0 તો 0 તો પાંચમું પદ એ 1/2 આવશે પણ કેવું -1/2. છઠ્ઠું પદ જોઈએ મિત્રો આપણે તો A વત્તા 5D એ એટલે -1/2 5 D એટલે 0 D શું મળશે આપને મિત્રો 0 મળશે 5 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે મિત્રો તો 5 ગુણ્યા 0 એટલે 0 તો એનો જવાબ પણ આપને મળશે -1/2. તો છઠ્ઠું પદ આપને મળશે મિત્રો -1/2. એ જ રીતના મિત્રો આપણે સાતમું પદ અહીંયા મેળવીએ તો A7 બરાબર A પ્લસ 6D એ એટલે -1/2 વત્તા 6 D એટલે 0 તો -1/2 6 ગુણ્યા 0 એટલે 0 તો -1/2 એટલે કે સાતમું પદ પણ આપને મળશે મિત્રો -1/2. આ રીતના મિત્રો પછીના ત્રણ પદ મેળવવાના હોય છે.